આજે તો ચાંદા મામાને ગુડ નાઇટ કીધું હતું, તો હનુમાન દાદાનો બર્થડે આવી ગયો છે, તો હેપી બર્થડે નંદલાલ. મોર્નિંગ સખી ફેશનમાં આપણે આજે જુનાગઢ આવ્યા છે. જુનાગઢ સવારના પૂરમાં મસ્ત નજારો જોઈ અને હું બસમાં બેઠો જતો હતો. તો બસને લાગી ગઈ ભૂખ, તો એને આપણે પેટ્રોલ પૂર્યું, પછી પાછો નજારો જોયો. બહુ મસ્ત છે જુનાગઢ, એક નંબર શહેર છે ભાઈ. નજારાની મજા માણતા માણતા આપણે બસમાંથી હવે આગળ જશું. हम भी वहीं मौजूद थे, हमसे भी सब. બસ સ્ટેન્ડ હતી સીધી લીધી રિક્ષામાં બેસી અને જાગણી સમાજની વાડીમાં પહોંચી ગયા. તો ત્યાં થોડાક નાના મોટા નજારા જોતા ગયા અને ફ્રી થયો, ફ્રેશ થયો. અને हम चुप रहे, मंजूर था पर्दा तेरा. જાગણી સમાજની વાડીમાં આવીને પછી આપણે નાહી ધોઈ ફ્રેશ થયા અને કપડાં મોઢા માથા મોટો કરી અને પછી ફ્રી થયા. તો પછી ચાલે આપણે ગયા એક્ઝિબિશનમાં જોયું તો કોઈ હતું જ નહીં, કારણ કે તમારો ભાઈ ગામ પહેલાં આવે કે નહીં, તો ગામ પહેલાં આવવાનું કામ ભાઈનું છે. ઓર્ગેનાઇઝર ભલે ગમે ને આટા મારતો હોય, પણ પછી આપણે સ્ટોલ ગોઠવી અને વિડીયો બનાવી દીધો છે. વેલકમ બેક ટુ સખી ફેશન. સખી ફેશનમાં કુર્તી પેર, દુપટ્ટાવાળી પેર, 2 પીસ પેર, 3 પીસ પેર અને સિંગલ કુર્તીનો મહાસેલ આવી ગયો છે જાગરણી સમાજની વાડી જુનાગઢમાં. તો પહોંચી જાઓ મારી બહેનો જુનાગઢના જાગરણી સમાજની વાડીમાં, રિલાયન્સ મોલની બાજુમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણો સ્ટોલ ગોઠવી અને લાઇટ વાઇટ લગાડી અને પછી આપણે 5-10 મિનિટ માટે ફ્રી થયા. એક રીલ શૂટ કરી નાખી હતી, કારણ કે આપણે એક્ઝિબિશન હોય એટલે એકાદી રીલ શૂટ કરીને મૂકવી જ પડે, તો આપણા વ્યુઅરને ખબર પડે કે આપણે ક્યાં ગયા છે અને શું કરીએ છીએ. તો એના માટે એક રીલ બનાવી નાખી. તો પછી પાછું રીલનું શૂટિંગ કરી દીધું આ ટાઈપમાં બધું. પછી બાજુવાળા માસી ઇમિટેશન બનાવતી, ઇમિટેશનનો જે ગાડીનો વિડીયો લીધો. પછી બાજુવાળા કાકા જે ડ્રેસ મટીરિયલ કરતા હતા, તો એનો પણ એક નાનો મોટો વિડીયો લઈ લીધો. ડ્રેસ મટીરિયલ, પછી ઇમિટેશન, પછી શ્રી કૃષ્ણ ભગવાનના વાઘા અને કપડાં અને મૂર્તિ અને વગેરે વગેરે આ બધી વસ્તુ જોઈ. આપણને ગમી તો એક કૃષ્ણ ભગવાનની મોરલી, એકાદી મોરલી લીધી. પછી પાછા હોના સ્ટોલ કામ કરીને બધા થાકી ગયા હતા, તો રાત પડી ગઈ હતી. રાત પડી ગઈ તો કાકા ફોન ઘુમાડતા હતા, ફોન ઘુમાડીને થાકી ગયા. તો પછી મેં કીધું બધાની દુકાન શટર બટર ડાઉન કરીને કામ ધંધા બંધ કરો બધા, એમ કહું કે. તો બધા કામ ધંધા બંધ કરી દીધા છે. 1-2 સ્ટોલ બાકી હતા અને આપણી શોપ ક્લોઝ કરી દીધી હતી ઓલમોસ્ટ. એક અમારા ખાલી બાજુવાળા ઇમિટેશનના ચાલુ હતું, બાકી તો બીજા બધાને બંધ થઈ ગયું હતું. પછી બસ કામ બધું પતાવી અને શાંતિથી બસ મસ્ત મજાના ખાવા ગયા. સ્ટોલ કામ પતી જાય પછી આપણે પેટ પૂજા તો કરવી જ પડે. તો પેટ પૂજા કરવા માટે કાકાની 4 વ્હીલર લઈ અને ગયા મસ્ત મજાની હોટલ ભૂતનાથના મહાદેવના મંદિરની બાજુમાં. તો 4 વ્હીલર કાકા ચલાવતા હતા અને અમે પાછળ બેઠા હતા. તો બેઠા વાતો કરતા હતા, થોડી ઘણી વાતો કરી અને પછી જસ્ટ અમે પહોંચી જે જમવાનું હતું ત્યાં. અને જમીને તરત પછી ગયા સુવા ટાણે, જ્યાં જવાનું હોય જાગરણી સમાજની વાડીમાં સુવા ગયા. અને કાકાને 4 વ્હીલર હાંકતા ઘરે પહોંચી ગયા. અને પછી સુઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ. હનુમાન જયંતિની બધાને હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હનુમાન દાદા.